હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ। આપણી સવારી જો આજે ઉપડી ગઈ હતી। આજે કઈ જગ્યાએ જઈ છે ને તમારા માટે સરપ્રાઈઝ છે। જો વિધુબેન બેસી ગયા હતા આગળ, કારણ કે આજે હતી મારી ગાડી એકટીવા, એટલે વિધુબેનને આગળ બેસવાના આવે મજા। બાકી તો ઓલી ગાડીમાં તો આગળ બેસવામાં પડે છે બહુ પીહીબેનને। બસ જો આગળ સરપ્રાઈઝ છે, જોવા માટે પૂરો બ્લોગ જોજો, ભાગી ન જતા। कौन है ये लोग? कहाँ से आते हैं ये? એટલે પણ બરાબર જ કીધું ને, તો તમને થોડી ખબર પડવાની હતી કે અમે ક્યાં જવાના હતા આજે। તો જોજો, હવે આપણે આવી ગયા હતા મેન હાઈવે ઉપર, અને હવે આપણે નજીક જ પહોંચી ગયા હતા। ક્યાં જવાનું છે ને હમણાં તમને ખબર પડી જાય, પણ તોય આગળ જોજો, એમાં જોવામાં બહુ મજા આવે એવું છે, થોડુંક બોરિંગ નહીં થાય, આવે એવું છે મજા। જો આવી ગયા ને ક્યાં સર્કસ જોવા, અને હું તો જો આવું છું પહેલી વાર, આપણી લાઈફમાં પહેલી વાર સર્કસ જોવા આવ્યા છીએ। કેવીક મજા આવે છે તો જોઈએ હવે આગળ જઈને। ને વિધુબેન તો ખુશ થઈ ગયા હતા। જો हाय हाय इतना सुकून। વિધુબેનના મનમાં જો એવું કંઈક હાલતું હતું, જોયું ને, કારણ કે એ ખુશ જ એટલી હતી। એ પહેલી વાર અને હું પહેલી વાર જ હતી। પછી જો અહીંયા છે ને, બાકી એમ એના પોજ તો એની પાસે જ હોય બધાય છે, એટલે ફોટા પાડી લે મને કે થોડાક, એટલે આપણે થોડાક ફોટા લઈ લીધા અને રીલ્સ પણ શૂટ કરી લીધી થોડીક। જો એના હાથમાં આવી ગઈ હતી ટિકિટ, અને હવે થઈ ગઈ હતી આપણી એન્ટ્રી। પણ જો કે દિવસના ગયા હતા એટલે ગ્રાઉન્ડ હતું ખાલી, એટલે મજા આવતી હતી, ગમે। આજે તો આપણે આખું બુકિંગ કરી લીધું હતું આખે दीदी नहीं नहीं दीदी वाह दीदी व्हाट इज दिस दीदी दीदी ના હવે દિવસના ગયા હતા ને એટલે ખાલી હતું ગ્રાઉન્ડ। બાકી જો હવે થઈ ગયું હતું સર્કસ ચાલુ, ને આ ભાઈ લાકડી ઉલાળવાની ચાલુ કરી દીધી હતી। ખબર નહીં આ કેવી પ્રેક્ટિસ હશે ને, આમ જો ને પણ હાથ તો અડાડતો જ નથી, કેમ ઉલાળતા હશે ને એ જ ખબર ન પડે। અહીંયાથી ને આમ ને તેમ ને આપણે તો જોતા જ રહી જાય, પણ આવતી હતી મજા, બીજું કંઈ નહીં હો। ये बढ़िया था गुरु। લે આ તો વળી નવું જોયું, બધા ફૂટબોલ બેટબોલ બધું રમતા હોય। આણે તો દડાને આમ જો ને કેવી રીતે રમ્યા ને કંઈ ખબર જ ન પડી આ કઈ રમત કહેવાતી હશે એની ભાષામાં, પણ હા એવી બહુ મજા હોય એની વાત જવા દો। એક બે નહીં, 5 બોલ 5 દડાથી રેમો, વિચાર તો કરો, એવી મજા હો, પણ જોવાની મજા આવે ને। ઠીંગુ મારે જો બોલ વીણતા હતા, અને અમારા વિધુબેનને તો એટલી મજા આવી હતી ને એની વાત જ જવા દો। વિધુબેનના રિએક્શન તમે જુઓ, એના રિએક્શન જોઈને તમને એવું થાય કે ના ના બહુ મજા આવતી હશે। જો એના રિએક્શન જો છે ને, બાકી એમ કારણ કે પહેલી વાર જોવા ગયા હતા સર્કસ, અહીંયા તો વિધુબેનને બહુ જ મજા આવી। હા એક ફની પાર્ટ આવતો હતો ને એમાં આમ જો છે ને, બાકી એમ જલસા હતા વિધુબેનને તો। મારી વાત એવી વાત સાંભળીને આ બાપ દીકરીના કાન ચમકી ગયા કે ના ભાઈ ના એવું નહોતું એમ। આ એક બહુ મસ્ત આવ્યો હતો પાર્ટ, વિધુબેનને તો આમાં મજા આવતી હતી, કારણ કે આખું યુનિક જ હતું આ વસ્તુ, એટલે બહુ મજા આવી એને પણ। અને ત્યાર પછી હવે જો આ સહેલું હતું, અને આના પછીનું જે આવે ને એ આપણું એક ફેવરિટ બની ગયું હતું। બાકી તો આપણને સર્કસમાં એવું બધું બહુ ખાસ ન મજા આવી। બાકી જો આ જે છે ને, આ એક ફની પાર્ટ હતો, અને આના પછીનો જે એક પાર્ટ આવે છે ને એ પાર્ટ મારો ફેવરિટ બની ગયો। જો આ જે આવ્યું ને આ મારું ફેવરિટ હતું આખા સર્કસમાંથી, આપણને બહુ મજા ન આવી। જોયું ને કેટલું મસ્ત છે ને, બસ। અને પછી જો આ લોકોનું જોઈ લીધું, અને પછી હવે સર્કસ થઈ ગયું હતું પૂરું, પણ વિધુબેનને હજી ખીચું પૂરું નહોતું થયું। સર્કસ પૂરું થયું, બધા મીંડા ભાગવા, ને વિધુબેનના હાથમાં તો હજી તો ખીચું, પણ હજી ભાગવાનું બસ હવે થઈ ગયું હતું સર્કસ પૂરું। જો એ લોકો એના અંદરના ઘરે ગયા, અને આપણે પણ ત્યાંથી ભાગી ગયા। હવે વાંધો નહીં, હવે આપણે સર્કસ પૂરું થઈ ગયું, હવે આવી ગયા હતા બહાર, અને વિધુબેનની ડિમાન્ડ હતી કાંઈક, એટલે બાપ દીકરી વચ્ચે મગજમારી હાલતી હતી, મીઠી મીઠી મગજમારી। તો પછી ત્યાંથી પણ જે જગ્યાએ જવાનું હતું ત્યાં આપણે અહીંયા સારો લોચો લાગી ગયો, મારે ગેલેરી ફૂલ થઈ ગઈ ને એટલે સેવ નહોતું થતું, હું ડિલીટ કરવા ગઈ ને તો વિડીયો ક્લિપ બધી ડિલીટ થઈ ગઈ હતી, એટલે આમાં એ બધી વિડીયો ક્લિપ આવી નથી, તો સોરી, માફ કરજો ને। આગળનું હજી જોજો, આગળનું તો આવશે જ તે। એટલે હવે તો આપણે ઘરે જવું જ પડે, પણ ઘરે જતા જતા રસ્તામાં બાપ દીકરી ક્યારે પ્લાન ચેન્જ કરી નાખે ને આપણને જ ખબર જ ન હોય। જો કાઠિયાવાડી ખાવાનું નક્કી કરી નાખ્યું હતું કે આજે તો બાજરાનો રોટલો ને એવું ખાવું છે, પણ ત્યાં ગયા ને ત્યાં પ્લાનિંગ વિધુબેનનું ફરી ગયું, એટલે આપણું તો કાંઈ હાલે નહીં। વિધુબેનનો પ્લાનિંગ હતો કે આજે નવીન કંઈક ટ્રાય કરવી છે, એટલે એણે મંગાવ્યું હતું પાપડનું શાક, અને આપણે તો બાજરાનો રોટલો જ ખાવો હતો, કારણ કે ઘરે તો આપણને કંઈ આવડે નહીં, એટલે બહાર જઈએ ત્યારે ખાઈ લેવાનો। વિધુબેનનું જમવાનું પતી ગયું, મારું પણ પતી ગયું હતું, અને હવે આપણે જવાનું હતું ઘરે। તો મળીશું એક નવા બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય બાય।